માળિયા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે પૂજારીશ્રીઓ અને મહંતશ્રીઓનું અતકેરું સ્નેહ મિલન કેશોદ કેન્દ્રના મુખ્ય સંચાલક બ્રહ્માકુમારી શ્રી રૂપાબેનની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ સ્નેહ મિલનમાં માળિયા હાટીના અવાણિયા, ગાંગેચા, રામબાવ, ગળોદર સહિતના વિવિધ ગામોના 26 જેટલા પૂજારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં માળિયા હાટીના શહેરના અવાણિયા, ગાંગેચા, રામબાવ, ગળોદર ગામના પૂજારીઓ પણ સામેલ થયા હતા. બ્રહ્માકુમારી બહેનો દ્વારા તમામ પૂજારીશ્રીઓ અને મહંતશ્રીઓને ચંદનનું તિલક કરીને તથા દિવ્ય ગુણોની સ્ટીકર અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માળિયા હાટીના સેવા કેન્દ્રના રાજયોગી ભાઈઓ દ્વારા પૂજારીશ્રીઓને અને મહંતશ્રીઓને કેસરીયો ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. માળિયા હાટીના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી શ્રી મીતાબેન દ્વારા સૌને સ્મૃતિ ભેટ અર્પણ કરી અતકેરું ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશોદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાબેને પૂજારી શબ્દનો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો હતો અને ભારતીય સંસ્કૃતિમાં પૂજારીનું શું મહત્ત્વ છે તે વિશે પણ વિશેષ માહિતી આપી હતી. વિકસિત ભારતની ઓળખ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત તમામને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સમાજને વ્યસન મુક્ત બનવા માટે સંકલ્પ કરાવ્યા હતા. અંતમાં તમામ પૂજારીશ્રીઓ અને મહંતશ્રીઓએ અને રાજયોગી ભાઈઓ બહેનોએ સમૂહમાં મહાપ્રસાદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માળિયા હાટીના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલિકા શ્રી મીતાબેન, શ્રી દક્ષાબેન, શ્રી નિહારિકાબેન સહિતના તમામ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. શબ્દ આવે છે પૂજ્ય ભાવ. પેલો શબ્દ પૂજારી, ઓ મીન્સ પૂજ્ય ભાવ. પૂજારી માટે ટોટલ સમાજનો કેવો ભાવ હોય? પૂજ્ય ભાવ. જા બીજો અક્ષર, જા એટલે જાગૃત. જે સંસ્કૃતિ માટે પોતે જાગૃત રહે છે, સંસ્કૃતિ અને આપણી મર્યાદાઓને જે ઓળખતા નથી, પોતાનું શુદ્ધ અને સાત્વિક આહાર, બહુ જરૂરી વાત કરી છે. સાત્વિક આહાર, નહીં કે દારૂ નહીં. અને આમે કોઈ દારૂ પીતા હોય તો પૂજારી તરીકે રહી પણ શકે ખરા? હું માનું છું ન હોય. પૂજા મંદિર બધાને સોનું સોનું લાગે. મૂર્તિ તો છે, બધું શણગાર થયેલો છે, આરતી થયેલી છે, પણ પૂજારી નથી તો કેવું લાગે જાણે? અને જ્યારે પૂજારી શું બોલે, રામ રામ, ઓમ નમઃ શિવાય, કોઈ પણ એવા શબ્દો ઉચ્ચારણ કરે, જય હનુમાન, જય માતાજી, તો એ જ્યારે બોલે તો આખું મંદિર તો ગુંજી ઉઠે, પણ જે આવનાર વ્યક્તિ છે ભક્ત, એને પણ એક પ્રકારની અંદરમાં સહાનુભૂતિ, વિશ્વને માર્ગદર્શન આપવા માટે સમર્થ છે. એ રીત રસમને ભૂલવી ન જોઈએ. પણ આ મોબાઈલનો યુગ આવી ગયો છે, રાતના એ જ ચાલુ થઈ. પૂજારી એ બિચારા સવારના મોટા ભાગે 6 વાગે પૂજા